વાંકાનેર આંબેડકર નગરમાં સિમેન્ટ રોડના વિકાસ કામો ન કરાતા આ વિસ્તારની મહિલાઓ માર્ગ પર ઉતરી અને નગરપાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। વાંકાનેરના વોર્ડ નંબર 7 એવા આંબેડકર નગરની અમુક ગલીઓમાં લાંબા સમયથી સિમેન્ટ રોડના કામો ન કરાતા આ વિસ્તારના રહેવાસીઓની ધીરજ ખોટી હતી। વાંકાનેર નગરપાલિકા હાયના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં સફાઈ કામ અનિયમિત સાથે પાણી વિતરણ, બંધ સ્ટ્રીટ લાઇટ જેવા પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાને કારણે ત્યાંના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો। નંબર 7 મારી માંગણી છે કે સિમેન્ટના રોડ બનાવવા માટે નગરપાલિકામાં 100 લેડીઝ એકતા થયેલ છે, જે વાલ્મીકી વિસ્તાર, રમણભાઈની વાડી વિસ્તાર, રોયલ પાર્ક અને આંબેડકર નગરમાં 3, 4, 5 અમુક વિસ્તારમાં અમારા દલિત સમાજ સાથે અત્યાચાર કરેલ છે। અમારી શેરીઓની અંદરમાં કોઈ ધાબા કોઈ કામ કરેલું નથી અને વાંકાનેર નગરપાલિકા સતત દલિતો ઉપર અત્યાચારો કરે છે। શું અત્યાચાર કરે છે? અમારી શેરીમાં ધાબા નથી આવતા, અમારી શેરીમાં વારંવાર લાઇટનો કાપ મૂકે છે અને ઘણા ખરા પ્રશ્ન એવા છે। અમારે ત્યાં ધાબાનું દબાણ હટાવેલું 20 દિવસ થઈ ગયા છે, તો એ લોકો હજી કઈ ધ્યાન નથી દેતા। અમે લોકોએ કીધું તો કે વારાફરતી તમારો વારો આવે, તો આજુબાજુ વાળાનો બધાયનો આવી ગયો છે ને અમારો કેમ નો આવે? અને તમે ઝાડવાના દબાણ હટાવો છો તો બધે હટાવો, જ્યાં હટાવવાના છે થોડી જગ્યા છે ત્યાં તમે ઝાડવા હટાવી દીધા છે, અમારે બહુ વધારે જગ્યા છે, ટ્રેક્ટર આવી જાય